આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાંઈબાબા મંદિર ટ્રસ્ટ કે આ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી સેવાકીય કાર્યો કરે છે। વિકલાંગ ભાઈઓ માટે સાયકલનું પણ વિતરણ કર્યું છે। 19/3/2026 જ્યારે 25 વર્ષ પૂર્ણ થતા હોય અને તે જ અંતર્ગત મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શહેરીજનોને એક અપીલ પણ કરવામાં આવી છે કંઈક મોટું સેવા કાર્ય કે જ્યાં ગરીબોને જરૂરિયાતમંદોને અનેક અનેક વસ્તુઓનું વિતરણ થતું હોય છે। વિકલાંગોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું। સાથે 19મી તારીખના રોજ ભંડારો હોય ત્યારે શહેરીજનોના ભંડારાનો લાભ લેવા માટે પણ એક અપીલ કરવામાં આવી છે। આજે નિઝામપુરા મેન રોડ ખાતે સાંઈબાબા મંદિર સાઈ કે દીવાને ગ્રુપ દ્વારા અને અહીંયા જે મંદિર સાથે જે ટ્રસ્ટી જોડાયેલા છે તે લોકો વર્ષોથી આજે 25 વર્ષથી અહીંયા વિકલાંગ જે ભાઈઓ હોય છે બહેનો હોય છે જેમને કોઈ સાયકલની જરૂર હોય એવા લોકોને અહીંયાથી દર રવિવારે જમાડી અને સાયકલ આપવામાં આવે છે। તો એ લોકોને એક નવી ઉર્જા અને તાકાત સાથે એ લોકો ફરતા હોય છે અને અહીંયા અમારા હિરેનભાઈના મંદિર એટલે મંદિરના જે સેવક છે અને પૂજારી છે એમના દ્વારા દર રવિવારે જમાડી અને સાયકલો આપવામાં આવતી હોય છે। તો આ એક અમારા તરફથી અમે આજે અમારા ભરતભાઈ ટેસ્ટી વડાપાવવાળા પંકજભાઈ અમારા નીતિનભાઈ સૌ બધા ભેગા થઈ મિત્રો દ્વારા આજે અહીંયા સાયકલ વિતરણ કરવામાં આવી। નરેશભાઈ સોલંકી। જય સાંઈનાથ। સર્વપ્રથમ આજે વિકલાંગ ભાઈઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે અમારા સાંઈબાબા મંદિર ટ્રસ્ટ તરફથી। આ રીતના નાના મોટા પ્રોગ્રામ ચાલતા હોય છે અમારા ત્યાંથી। બીજું કે તમારા માધ્યમથી અમે જાહેર જનતાને કહેવા માંગીએ છીએ કે 25 વર્ષનું અમારે ભંડારાનું પૂરું થાય છે એટલે આ 19/3/26ના રોજ મહાપ્રભુ ભંડારો રાખેલો છે। તો સર્વ ભક્તોને તમારા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે પ્રસાદીનો લાભ લે અને અમારા કામની અંદર સૌ કોઈ અમને લાભ મળે એ રીતનું બધાને અમે જાહેર જનતા તરફને અમે આમંત્રણ આપીએ છીએ કે ભંડારાનો લાભ લે બધા આવીને। બરાબર છે। જય સાંઈનાથ।